નમસ્કાર મિત્રો, વ્યાસ પંજાબ શાસ્ત્રી ઇતિહાસ. આજે આપણે જોઈએ તારીખ 16/5/2026 શનિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધાર પરથી કાંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો કે આજે વૈશાખ વદી અમાસ છે. આજે શનિવાર અને અમાસનો અદ્ભુત સંયોગ છે. તે અદ્ભુત સંયોગ હોવાથી તે શનિશ્ચરી નામની અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આજે વૈશાખ માસની શનિશ્ચરી અમાસ પિતૃ તર્પણ, દાન અને શનિદેવની પીડામાંથી આપણને મુક્તિ મેળવવા માટે અત્યંત પ્રભાવશાળી અને સારી એવી શુભ માનવામાં આવે છે. પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલય મેષ રાશિવાળા માટે કે આજે તમને માનસિક વ્યગ્રતા થોડી એવી રહી શકે છે, જેથી તમને શાંતિ રાખવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. આજે તમારે જે કાંઈ નવા સાહસો કરવા જો તો નવા સાહસો આજે તમારે ટાળવા જોઈએ. આજે તમારે ખાસ હનુમાનજીની ભક્તિથી તમને સારી એવી રાહત મળશે. એટલે મેષ રાશિવાળા માટે ખાસ આજે હનુમાનજીની ભક્તિ કરવી ઉત્તમ રહી શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 8. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે વાદળી. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં બહુ વૃષભ રાશિ માટે આજે તમને આર્થિક રોકાણમાં થોડી સાવધાની રાખવી પણ ખૂબ જ જરૂરી છે. આજે તમારા જે કાંઈ જૂના મિત્રો સાથે મુલાકાત થશે એ તમને સારી એવી લાભદાયક થશે. આજે તમારું સ્વાસ્થ્ય બાબતે પણ તમારે થોડું જાગૃત રહેવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 5. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે બ્લુ. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં મધ્યમ ફળ થોડું મળી શકે છે. આજે તમારી વાણી ઉપર તમારે સંયમ રાખવું ખૂબ જ જરૂરી છે, જેથી કાંઈ બોલાચાલી ન થઈ શકે. આજે તમારે પારિવારિક પ્રશ્નો જે કાંઈ હશે એ સારી રીતે આજે ઉકેલાઈ શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે કાળો. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારે તમારું મન થોડું અશાંત રહી શકે છે, જેથી તમને ખાસ કરીને આધ્યાત્મિકતામાં તમારી રુચિ વધી શકે છે. તમારું આધ્યાત્મિકતા તરફ તમારું થોડું ધ્યાન તમે રાખો, તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. આજે તમારે કોઈ પણ સારું એવું પિતૃ કાર્ય માટે શ્રેષ્ઠ અને ઉત્તમ સારો એવો આજનો તમારો દિવસ છે, જેથી પિતૃ કાર્ય માટે તમને સારો એવો લાભ થઈ શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો શુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે સિલ્વર અને તેમનો શુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમને આત્મવિશ્વાસ તમારો સારો એવો વધી શકે છે. આજે તમારે જે કાંઈ અટકેલા સરકારી કામો હશે તેમાં તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. તમારા સરકારી અટકેલા કામો હશે એ આગળ અને બઢતી કરી શકે છે. આજે તમને ખાસ કરીને સામાજિક તમારું માન સન્માન સારું આજે વધી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 4. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે નારંગી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમારે આવકના સ્ત્રોત સારી રીતે તમે જળવાઈ રહેશે. આજે તમે જે કાંઈ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે આજે ખાસ મહેનતનો ઉત્તમ અને સારો એવો દિવસ છે. આજે તમને ખાસ કરીને વિદેશથી પણ સારા સમાચારો મળી શકે છે, તે પણ તમને સારો એવો લાભ અને ફાયદો કરાવી શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 3. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે ભૂરો. તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો સાથ તમને પૂરેપૂરો સારો એવો મળી શકે છે. આજે તમને ધાર્મિક યાત્રાઓ કરવાના પણ સારા એવા યોગો છે, જેથી તમે ધાર્મિક યાત્રાઓ પણ આજે કરી શકો છો. આજે તમને ખાસ લાંબા ગાળાની જે સમયની ચિંતાઓ તમારી હશે એ ચિંતાઓ આજે સારી એવી રીતે દૂર થશે, તેમાં તમને સારો એવો ફાયદો થઈ શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગ્રે. વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને શારીરિક શિથિલતા
સારી એવી રીતે અનુભવી શકે છે કે શિથિલતા તમને અનુભવાઈ શકે છે, તમે અનુભવી શકો છો શિથિલતા. આજે તમને જોખમી કાર્યોથી દૂર રહેવું ખૂબ જ જરૂરી, જેથી તમારે જોખમી કાર્ય આજે ન કરવા જોઈએ. આજે તમારે થોડી તમારામાં હિંમત જાળવી રાખવી જોઈએ, જેથી તમને સારો લાભ અને ફાયદો થઈ શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો શુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો શુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમને દાંપત્ય જીવનમાં સારો એવો તમારો સુમેળ વધી શકે છે. આજે તમને નવા વેપાર માટેની વાટાઘાટો તમારી જે કંઈ હશે એ સર્વ રીતે સફળ અને ફાયદાકારક થશે. આજે તમને ખાસ જાહેર જીવનમાં પણ તમને સારો એવો તમને યશ મળશે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિમાં કે આજે તમને ખાસ કરીને શનિદેવની કૃપાથી તમારા શત્રુઓ તમારાથી આજે પરાજિત થશે. આજે તમારા જે કઈ જૂના રોગો છે એ જૂના રોગોમાં પણ તમને આજ સારી એવી રાહત મળી શકશે. તેમજ તમને ખાસ કરીને આજ નોકરી તમે જે કરતા હશો એ નોકરીમાં પણ તમને આજે સ્થિરતા આવશે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે કાળો અને તેમનો અશુભ રંગ છે વાદળી. કુંભ રાશિ જોઈએ, કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને સંતાન પક્ષ તરફથી થોડી ચિંતા જે કઈ હશે એ ચિંતા તમારી દૂર થશે. આજે તમે ખાસ કરીને બૌદ્ધિક ચર્ચાઓ કરો તે બૌદ્ધિક ચર્ચાઓમાં તમને આજ સારી એવી તમારી સફળતાઓ તમને મળી શકે છે. ખાસ કરીને તમને આજે આર્થિક લાભના પણ સારા એવા યોગો છે, જેથી તમને આર્થિક લાભો પણ આજે મળી શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને મિલકત કે વાહનના જે કઈ તમારા પ્રશ્નો હશે એ સારી રીતે આજે તમે ઉકેલી શકશો. આજે તમારા પરિવારમાં પણ શાંતિ સારી એવી જળવાઈ રહેશે. આજે તમારા માતાના સહયોગ પણ તમને સારો એવો પ્રાપ્ત થઈ શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો કે આજે શનિશ્ચર્ય અમાસ છે. શનિશ્ચર્ય અમાસથી બરાબર આજે શનિવાર અને શનિશ્ચર્ય અમાસ હોવાથી આજે શનિદેવને સરસવનું તેલ અર્પણ કરવું અને શનિ ચાલીસાના પાઠ કરવાથી પણ સારો ઉત્તમ અને ફાયદાકારક ગણવામાં આવે છે. બીજું આજે પિતૃઓની શાંતિ માટે આજે નદી કિનારે જઈ ઘરમાં પિતૃ તર્પણ કરવું અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને અન્ન અથવા જળનું દાન કરવું તે પણ સારો એવો ફાયદાકારક માનવામાં આવે છે. આજે વળી વૈશાખ માસ એટલે વૈશાખ માસની પૂર્ણતાનો દિવસ હોવાથી આજે ખાસ માટીના ઘડાનું કે વૈશાખ મહિનો પૂર્ણ થાય છે, જેથી આજે માટીનો ઘડો લઈ એટલે કુંભદાન કહેવું, તેમાં જળ ભરવું તો દાન કરવું તે અત્યંત પુણ્યદાયક અને ફાયદાકારક માનવામાં આવે છે. ચોથું આજે પીપળાનો વૃક્ષ પીપળાના ઝાડ વૃક્ષ નીચે જઈ જળ અર્પણ કરી તેની પીપળાની 7 પરિક્રમા કરવી અને સાંજે ત્યાં સરસવના તેલનો દીવો કરવો તે પણ સારું ફાયદાકારક માનવામાં આવે છે. નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાય અલગ હોય છે. પરંતુ તેથી તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો તારીખ 16/5/2026 શનિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 16/5/2026 શનિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 વૈશાખ માસ કૃષ્ણ પક્ષ વદ પક્ષ અમાસ તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજે સૂર્યોદય છે 6:08 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:22. તિથિ જોઈએ તો આજે તિથિ છે અમાસ તિથિ કે અમાસ તિથિ 25:30 સુધી, ત્યારબાદ પડવો એટલે કે એકમ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે ભરણી નક્ષત્ર 17:30 સુધી, ત્યારબાદ કૃતિકા નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે સૌભાગ્ય યોગ 10:26 સુધી, ત્યારબાદ સોપારી યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે
ચતુષ્પાદકરણ 15 કલાક 22 મિનિટ સુધી, ત્યારબાદ નાપકરણ 25 કલાક 30 મિનિટ સુધી, ત્યારબાદ કિસ્તુજ્ઞકરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મેષ રાશિ કે મેષ રાશિ, અલય કે મેષ રાશિ 22 કલાક 46 મિનિટ સુધી, ત્યારબાદ વૃષભ રાશિ બવનું. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.